આજે તો દીવથી લાવેલા આખા મસાલાથી ઘરે જ ગરમ મસાલો તૈયાર કર્યો. તો સવારમાં મારા હસબન્ડને ગિલોડા તોડવાનું કામ આપી દીધું છે. વધારે તો નથી, 4-5 મળ્યા છે. આજે એમ પણ ગિલોડાનું શાક જ બનાવવાની છું, તો એમાં કામ લાગી જશે. પછી રસોડામાં આવીને સાફ સફાઈ ચાલુ કરી. સાફ સફાઈ થશે પછી જ નહીંને જમવાનું બનાવવાની મજા આવશે. તો હવે સાફ સફાઈ થઈ ગઈ તો હું બેસી ગઈ શાક કાપવા. એમ તો ગિલોડા એકલાનું શાક બનાવવું હતું, પણ ગિલોડા એટલા બગડેલા છે તો બટેકા નાખવા પડ્યા. હવે ખબર જ નથી પડતી કે બટેકાની અંદર ગિલોડા નાખ્યા છે કે ગિલોડાની અંદર બટેકા નાખ્યા છે. ખેર, જમવાનું તો સાઈડમાં બની રહ્યું છે. પણ આજે દીવથી લાવેલા આખા મસાલાને પીસીને ગરમ મસાલો બનાવવો છે. તો એક મોટી કઢાઈ લઈ લીધી, એમાં બધો આખો મસાલો નાખી દીધો. થોડી વાર એને મિક્સ કરીને ગરમ કરી લીધો. હવે આ ઠંડો થાય છે ત્યાં સુધી અમે જમવા બેસી ગયા. જમી લીધું ત્યાં સુધી આખો મસાલો ઠંડો થઈ ગયો છે. તો એને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લીધો. પછી ચાળણીમાં ચાળી લીધો તો મસ્ત ગરમ મસાલો રેડી થઈ ગયો. આટલું કામ પત્યું ત્યાં યુગને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. પછી ઘરે આવીને એનું હું જમવાનું કાઢું છું ત્યાં સુધી એને હેન્ડવોશ કરી લીધા. પછી આખો દિવસ તો કંઈ ખાસ કર્યું નહીં, એટલે રાતે ગયા આટો મારવા. તો આવો રહ્યો આજનો દિવસ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો.